ભીમસિંહભાઈ કરમુર એટલે પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ. ચારેય દિશાની સ્કૂલોમાં જવાનું થયું છે, કોલેજોમાં જવાનું થયું છે, કાર્યક્રમોમાં ખૂબ ચારેય દિશામાં ભટકા છીએ. રાતના અંધારા ઓઢી ઓઢી આનંદના અવતાર થઈ અનેક ગળી મેદનીઓને આનંદ આપ્યો છે. રાતોના ઉજાગરણ જાગરણો થયા છે. પણ ભાણવડ જઈ શિક્ષણ ઉપર મોટો ખતરો છે ત્યારે એક વખત શિક્ષણ શું છે, વિદ્યા શું છે, સરસ્વતીનું મંદિર શું છે એ જોવા માટે પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં એક વખત જવું પડે. ભીમસિંહભાઈ કરમુરને હું કહેતો હતો કે એક કલાકારને હાચવવો ને 10 વઢિયારા બળદની જોડ હાચવવી બરોબર છે. એટલે ભીમસિંહભાઈ કીધું કે એ બધી વ્યવસ્થા અહીં હોસ્ટેલની થઈ જાય ને, જમવાથી માંડી તમામ પ્રકારની વ્યવસ્થા અમે કરી દઈશું, તમારે બોલપેનનો ખર્ચો નહીં થાય. અને બીજે દિવસે આ માણસે નિર્ણય લીધો કે 100 દીકરીઓને હોસ્ટેલમાં લઈને ભણવાની વ્યવસ્થા કરો, એનો ખર્ચો બધો આપણે સ્કૂલ ભોગવી લેશું. મિત્રો ગુણીજનો પાસે કહેશું થોડોક ટેકો તમે એ દ્યો, પણ 100 દીકરીને હોસ્ટેલમાં લઈને ભણી શકે એની વ્યવસ્થા ભીમસિંહભાઈ કરી. એના 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા અને અત્યારે 130 દીકરીઓ થઈ ગઈ. કારણ કે ના ન પાડે. કનેરિયા સાહેબ કહેતા હતા કે ભીમસિંહભાઈ કોઈને કાંઈ ના જ ન પાડે. અને એ દીકરીઓને હોસ્ટેલમાં રહી ફ્રી ઓફમાં એનું જમવાથી માંડી અને રહેવાની વ્યવસ્થા કરી અને દીકરીઓ ત્યાં ભણે છે. એક ખેડૂતે આવીને આ વાત કરી અને અત્યારે 130 દીકરીઓ આનો લાભ રહી છે. અમારે આ માંગડાવાળાના જે પાત્રમાં છે એમાં ઘણી બધી દીકરીઓ આ રીતે લાભ લે છે. અને એની અંદર જે વિદ્યાર્થીઓ ભણીને જાય છે ત્યાં શિક્ષણના ડિગ્રીઓવાળા તો મને બહુ જોયા છે, પણ જીવનના પરમ મધુને પામવા, જીવનને કેમ જીવવું એના માટેની બહુમૂલ્ય જે કેળવણીઓ છે એ પુરુષાર્થમાં અપાય છે. ત્યાં દીકરીઓ રવિવારના સમયમાં રોટલા ઘડતી ઘડતી લગ્ન ગીત ગાતી હોય, ભરત ગૂંથણ કરતી કરતી ગીતો ગાતી હોય, ત્યારે એ જોવું એટલે કોઈક દેવલોકની દેવીઓ જેવું લાગે. એટલે ભીમસિંહભાઈને મેં કીધું કે તમે આ બધું ભેગું કેમ કરી લ્યો છો? મને કે ઓટોમેટિક થઈ જાય છે ને બેંકમાં બરોબરનું બેલેન્સ રહે છે. કનેરિયા સાહેબને ખબર છે, મુળુભાઈ બેરા સાહેબ પણ સાક્ષી છે અને એનો ભલકાર મળતો રહે છે. એટલે પોરોહ ચડે છે ને વરી આ ગતિ પાછી હાલતી રહે છે. એટલે ત્યાર પછી આ ગતિ એમને માલી મેં ભીમસિંહભાઈને કીધું, મેં કીધું હવે સરકાર પણ એવી ચિંતા કરે છે કે આપણી શિક્ષણ નીતિમાં થોડોક ફેરફાર કરીએ અને કેળવણીને એને પ્રાધાન્ય આપીએ. એટલે ભીમસિંહભાઈ કીધું મેં 2005થી સરકાર જે નીતિ વિચારે છે, જે અમલમાં મૂકી છે, તો મેં 2005થી મૂકી દીધી છે. 2005થી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં આ નીતિ અમલમાં આવી ગઈ છે અને વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે. ત્યાર પછી હમણાં જ મેં જોયું કે વિદ્યાર્થીઓની પરીક્ષા દે ત્યારે કોઈ સુપરવાઇઝર નહીં, વિદ્યાર્થીઓની રીતે જ પરીક્ષા આપવાની પ્રમાણિકતાથી. પ્રમાણિકતાનો પાઠ જ ત્યાંથી શીખે, એની હાથે સપલી લઈ લઈને પેપર ભરીને પાછા ઓફિસમાં જઈને હોપી દઈએ, સ્ટાફ રૂમમાં જઈને. એટલે આ જે વ્યવસ્થાઓ છે એ હવે આપણે જરૂર પડશે. ચાણક્ય નીતિશાસ્ત્રમાં કીધું છે કે જે દેશને ઊંચા લેવલ ઉપર લઈ જાઓ એનો શિક્ષણનો પાયો મજબૂત કરવો. જે સંસ્કૃતિને એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ, ડૉક્ટર બાકે, કર્નલ ટોડ અને બાર્જેસ જેમ્સ જેવા મહારથીઓ આખા વિશ્વનું પરિભ્રમણ કરી અને જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા અને કવિ દલપતને